નમસ્તે ખેડૂત મિત્રો. આજે આપણે ખેડૂતની વાત કરવી છે, કારણ કે નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે તો મને ફાંસીને માચડે ચડાવી દો. ખેડૂતોને અન્યાય થતો હોય તો હવે કોણ, અત્યારે તો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, કોણ તો હવે માચડે ચડશે? સવાલ એ છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે નરેન્દ્ર મોદીજી એક સમય કહ્યું હતું કે મને ફાંસીના માચડે ચડાવી દો. તો અહીંયા ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એક પછી એક ખેડૂતો જે છે એ પોતાનું જીવન બરબાદ થઈ ગયું હોવાથી જીવન આ દુનિયા છોડી રહ્યા છે. પરમાર વનરાજ રામાભાઈ, ગામ મારું નામ પરમાર વનરાજ રામાભાઈ, ગામ મારું કાદલી, તાલુકો વેરાવળ, ગીર સોમનાથ જિલ્લો. આજે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, બરોબર. તે સહાય રૂપે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને આવનારા સમયોમાં ખેડૂતોને સરકાર વારે આવી અને સહાય કરે અને મદદ કરે એવું ખેડૂત સ્પષ્ટપણે કહી રહ્યા છે. તો આજે ખેડૂતની હાલત એટલી ખરાબ છે કે નરેન્દ્ર મોદીએ જ્યારે ચૂંટણી જીતવા માટે, આ જ નરેન્દ્ર મોદીએ 2007માં જે જાહેર ખબરો ચલાવી ત્યાર પછી પણ એમને જાહેર ખબરો ચલાવી કે ગુજરાતને આ જે કેન્દ્ર સરકાર છે એ થપ્પડ મારી રહી છે. જુઓ, સાંભળો શું કેવી જાહેર ખબરો હતી. થપ્પડ કેન્દ્ર સરકારની ખેડૂતોને બજારમાં, ગુજરાતના ખેડૂતોને થપ્પડ કેન્દ્ર સરકારની ખેડૂતોને બજારમાં ઓછા ભાવ મળે અને એમની આવકમાં થાય સીધું નુકસાન. કપાસના ખેડૂતોને પાયમાલ કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું કેન્દ્ર સરકારે. ગુજરાતના ખેડૂતોને થપ્પડ નુકસાનની. આને કહેવાય અન્યાય. ગુજરાતને કેન્દ્ર સરકારનો હળહળતો અન્યાય. તો આ જાહેરાતો નરેન્દ્ર મોદીએ ટીવી મીડિયામાં એટલા મોટા પ્રમાણમાં ચલાવી અને એના કારણે ખેડૂતોએ ખોબલે ભરીને મત આપ્યા. હા, આપણા માટે અવાજ ઉઠાવનાર નરેન્દ્ર મોદી છે અને એમને વડાપ્રધાન બનાવો એટલા માટે મત પણ એમણે આપ્યા. પણ વડાપ્રધાન બની ગયા પછી નરેન્દ્ર મોદી કંઈ જુદું કરી રહ્યા છે. જ્યારે એ મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે જે વાત કરી હતી એ વાત પણ આપણે સાંભળી લઈએ કે શું નરેન્દ્ર મોદી ખરેખર શું કહી રહ્યા તે પણ સાંભળીએ. ગુજરાત એક ખેતીની બાબતમાં ગુજરાત એક દિશારૂપ બની ગયું અને આજે હિન્દુસ્તાનમાં ખેતી અંગેની કોઈ મીટિંગ થાય તો અમારા સરકારના અધિકારીઓને કહેવામાં આવે છે કે તમે જરા વિસ્તારથી સમજાવો ને કેવી રીતે કરો છો. ભાઈઓ બહેનો, આ બધું તપ ખેડૂતોની સાથે સરકાર મળીને કામ કરે, આ સંસ્કૃતિ જ પહેલી વહેલી આવી. નહીં તો ખેડૂતને તો ખબર જ નહોતી કે સરકારમાં પણ કોઈ ખેતીવાડી વિભાગ હોય છે. ખેડૂતને ખબર જ નહોતી. એ ખેતીવાડી વિભાગ ખેતરનું પોતાનું કામ કરે, એની પોતાની દુનિયા ચલાવે, એના સર્ક્યુલર બહાર પાડ્યા કરે, ખેડૂત બિચારો પસીનો પાડ્યા કરે. આ સર્ક્યુલર પસીનાને કઈ મેળ જ ન પડે એવા દિવસો આપણે જોયા છે. ગયા 7 વર્ષની અંદર આપણે એની આખી દિશા પલટી નાખી અને એનું પરિણામ આજે આવ્યું છે કે ખેતી ક્ષેત્રે નવી સિદ્ધિ પ્રાપ્ત થઈ. ખેતી ક્ષેત્રે નવી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એવું નરેન્દ્ર મોદી કહી રહ્યા છે. પાઘડી ઉતારીને કહી રહ્યા છે અને ગુજરાતના ખેડૂતો માટે એમણે હંમેશા માટે પાઘડી ઉતારી લીધી હોય એવી પરિસ્થિતિ. કારણ કે એમની જે અત્યાર સુધીની જે નીતિ રહી છે છેલ્લા 25 વર્ષથી, એ મોટાભાગે ખેડૂત વિરોધી રહી છે, ગામડાઓ વિરોધી રહી છે. વાત ગામડાને ખેડૂતોની સતત કરતા રહ્યા છે. દર ત્રીજા દિવસે વાત કરે પણ એના ઉલટું એ કામ કરતા રહ્યા છે. કારણ કે અત્યારે ગુજરાતના ખેડૂતો પર આભ ફાટ્યું છે અને મુખ્યપ્રધાન આજ સુધી કોઈ મુલાકાતે નથી ગયા. હવે નક્કી કર્યું છે કે હું મુલાકાતે જઈશ. તો આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, એ અને એક વધુ ખેડૂતોએ પણ આ દુનિયા છોડી દીધી છે. દેવભૂમિ દ્વારકામાં ભાણવડ તાલુકાના જામપર ગામ જે છે એના કરશનભાઈએ આહિરે આ દુનિયા છોડી દીધી. એનો પાક ખરાબ જવાના કારણે અને દેવું થઈ જવાના કારણે. તો આજે આ હાલત છે ખેડૂતોની અને ખેડૂત એટલા માટે પાક નિષ્ફળ જવાથી આ દેવાના ડુંગર નીચે દબાઈ ગયો છે. પણ સરકાર દેવું માફ કરવા તૈયાર નથી, એનું વળતર આપવા તૈયાર છે. પાક વીમો પણ બંધ કરી દીધો છે. અને એટલા માટે મોદીજીએ જે કહ્યું હતું કે જો કંઈ ખેડૂતની સામે જો કંઈ હોય તો મને ફાંસીને માચડે ચડાવી દો, એવું એમણે કહ્યું હતું. જોઈએ એમણે શું કહ્યું હતું એ પણ જોઈએ. જો આ સ્પષ્ટપણે કહી રહ્યા છે કિસાનોનું ભલું કરવું એ મારી ઈચ્છા છે
અને એમાં જો કંઈ ભૂલું થતું હોય તો ફાંસીને માછડે મને ચડાવી દો એવું કહ્યું હતું. કેન્દ્ર સરકારને, મનમોહન સિંહની સરકાર, એની સામે નરેન્દ્ર મોદીએ જે કેમ્પેઇન ચલાવ્યું હતું, ખેડૂતોને એક ગાલ પર થપ્પડ, એ જે દ્રશ્યો બતાવતા હતા, વારંવાર બતાવતા હતા, હવે નરેન્દ્ર મોદી પોતે આ ખેડૂતોના ગાલ પર થપ્પડ મારી રહ્યા છે. જોઈએ આ એમણે ફાંસીએ ચડાવી દો એવું કે છે, કિસાનોનું ભલું કરવામાં જો કંઈ ગુનો હોય તો મને ફાંસીએ ચડાવી દો સ્પષ્ટપણે કહી રહ્યા છે. અને એટલા માટે આપણે આજે નરેન્દ્ર મોદીને યાદ કર્યા હતા. હવે ખરેખર કોને ફાંસીએ ચડાવવાની જરૂર છે? કોને ચડાવવા જોઈએ ફાંસીએ? અત્યારે ખેડૂતો બેહાલ થઈ ગયા છે, ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. અને એના જે અંદાજો છે, આ ખેડૂતોએ જીવન ટકાવ્યું જેની આપણે વાત કરી, એની એ ખેડૂતનું આ દ્રશ્ય છે, એમનો ફોટો છે, એની તસવીર છે. વાણવડ તાલુકાના જસપર ગામના આ ખેડૂતે, એની કમનસીબી ઘટના છે. ખેડૂતો આ રીતે એક પછી એક જે જઈ રહ્યા છે એ સવાલ છે. કારણ કે અમે જે તૈયાર કરેલા છે કે ખેડૂતો ખરેખર કેટલું નુકસાન છે ખેડૂતોને, તો એમાં ડાંગરમાં 50% નુકસાન છે, મગફળીમાં 70% નુકસાન છે, કપાસમાં 70% નુકસાન છે, સોયાબીનમાં 70%ની આસપાસ નુકસાન છે, અનાજમાં 30% જેવું નુકસાન છે, કઠોળમાં 35% નુકસાન છે, એરંડીમાં લગભગ 10% જેવું નુકસાન છે, અને કેટલીક જે ફાયદો પણ છે એરંડીમાં. તલમાં 5%નું, તમાકુમાં 25%નું અને ગવારમાં 30%નું નુકસાન આ આપણે જોઈ રહ્યા છીએ. આટલા મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે, છતાં પણ આ સરકાર આજ સુધી સહાય પેકેજ જાહેર કરી શકી નથી. ખરેખર તો શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવા જોઈએ કે ખરેખર વાસ્તવમાં કેટલી નુકસાન થયું છે એની એ પ્રમાણે એના ખાતામાં જમા કરાવી દેવું જોઈએ. એને બદલે જીતુ વાઘાણી ખેડૂત પર જે આપણા કૃષિ પ્રધાને જે જાહેરાત કરી હતી ખેડૂતોના હિતમાં 947 કરોડ રૂપિયા કૃષિ પેકેજ ઉત્તર ગુજરાતમાં એમણે જે જાહેર કરી હતી, પરંતુ આજ સુધી સહાય પેકેજ જે પૂરેપૂરું ચૂકવવું જોઈએ એ નથી ચૂકવાય. આ 5 જિલ્લા જે છે એમાં બરબાદી થઈ હતી 18 તાલુકામાં, એને પણ સહાય નથી, પૂરેપૂરી સહાય નથી ચૂકવી શકી. થોડા ઘણા અંશે સરકારે સહાય ચૂકવી છે, પરંતુ બાકીના ખેડૂતોને આ 947 કરોડમાંથી ચૂકવણું કર્યું નથી. અને આ જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે 70, 80, 90%, અને ઘણા બધા તાલુકામાં તો 100% નુકસાન. ભૂપેન્દ્ર પટેલ ખેતરોને જોઈ રહ્યા છે, પરંતુ ખેતરમાં જે નુકસાન થયું છે એ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. હવે એ કંઈક જવા તૈયાર છે, કેટલાક જિલ્લાઓમાં કદાચ જશે, ખાસ કરીને ગીર સોમનાથમાં કે જ્યાં નુકસાન થયું હતું. અને ગમ બૂટ પહેરીને કેબિનેટ કૃષિ પ્રધાન જે છે એ પણ આ રીતે ખેડૂતોના સહાય, એને જે નુકસાન થયું છે જોવા માટે આ ગમ બૂટ પહેરીને ત્યાં ગયા હતા. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી પડે છે કે ખેડૂતોના ખેતરમાં જવા માટે ખુલ્લા પગે ખેડૂતો કામ કરતા હોય છે, ત્યાં ગમ બૂટ પહેરીને એ જાય છે. આપણા પ્રધાનો જઈ રહ્યા છે. તો આ મૂળ વાત છે, અને એટલા માટે આજે વાત કરવી છે. ખેડૂત આગેવાન જે છે એ પણ વાત કરી રહ્યા, મનોહર પટેલ ઓક્ટોબર 2024 થી લઈ અને ઓક્ટોબર મનોહર પટેલ જે વાત કરી રહ્યા છે એ પણ જોઈએ કે ગુજરાતમાં ઓક્ટોબર 2024 થી લઈ અને ઓક્ટોબર 2025 સુધી 4 થી 5 એવા કુદરતી પ્રકોપ જેના કારણે ગુજરાતના અન્નદાતાઓની, ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ. તો આ વાત કરી રહ્યા હતા કે કેટલું નુકસાન છે. વડાપ્રધાન આપણા મોદી સાહેબે હવે એને કહેવાની જરૂર છે કે માત્ર તમે જુઠ્ઠાણાઓ ચલાવો છો, કાવતરાઓ કરો છો, સત્તા મેળવવા માટે લોકોને ગેરમાર્ગે દોરો છો, અને આ બધી ચારિત્રમાં પણ પ્રપંચ કરો છો, છળકપટ કરો છો, અને ખેડૂતોને જ્યારે ખરેખર મદદ કરવી જોઈએ ત્યારે મદદ કરતા નથી. આ અત્યંત ગંભીર મુદ્દો છે, અને એટલા માટે સરકારે તાત્કાલિક ધોરણે આને મદદ કરવી જોઈએ. ખેડૂતોને મદદ કરવાની ખાસ જરૂર છે અત્યારે, પરંતુ આ પ્રપંચ કરવામાં નહીં. કારણ કે ખેડૂતો માટે હિત ધરાવતા હોય એવું કંઈ મને નથી લાગતું, ક્યાંય દેખાતું નથી હજુ સુધી. તો કોઈ જગ્યાએ આપણે જોઈ નથી શકતા આપણે મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીને. માત્ર ને માત્ર શહેરોના લોકોને વિચારે છે, ખેડૂતોના ગ્રામ્ય વિસ્તારો માટે વિચારતા નથી. માત્ર છળ કપટ કરવા સિવાય કશું જ નથી કરતા. લોકોની સેવા કરવાનો માત્ર ને માત્ર દેખાડો કરે છે. નરેન્દ્ર મોદી અને એની હાથ નીચેના તમામ નેતાઓ સારા વિચારો એમને આવતા નથી. જે લોકોની સેવા કરવી હોય તો સારા વિચારો હોવા જોઈએ, તો જ સેવા થઈ શકે, પણ એ પણ નથી થઈ શકતું. 16 સપ્ટેમ્બર 2007 આપણા માનનીય મુખ્યપ્રધાને કહ્યું હતું કે જસદણમાં
કે ખેડૂતોના ગામડાના હિતના રક્ષણ માટે લડવું એ ગુનો હોય તો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને ફાંસીના માચડે ચડાવી દો, એવી એમણે વાત કરી હતી. અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત છે. 25 વર્ષમાં ખેડૂતોની કઈ સેવા કરી એ જાહેર તો કરે કમસે કમ, પરંતુ આ કુશળ ચોકીદાર કહીને લોકોના મત લઈ ગયા છે, પણ ચોકીદારી નથી કરી. અદાણી અને અંબાણીની ચોકીદારી ચોક્કસ કરી છે એમણે, એમાં કોઈ સવાલ નથી. એના અને બધાના દેવા માફ પણ કરી દીધા. અત્યાર સુધી એવું માનવામાં આવે છે કે તમામ ઉદ્યોગપતિઓના 22 લાખ કરોડ રૂપિયા દેવા માફ કરી દીધા છે બેંકોના. પરંતુ જ્યાં ખેડૂતો આંદોલન કરતા હતા, 3 કાળા કાયદાઓ સામે આંદોલન કરતા હતા અને 750 ખેડૂતોના મોત થયા હતા, શું કર્યું નરેન્દ્ર મોદી? ઉલટાનું ખેડૂતોને પરોપજીવી કયા, કાવતરા ખોર કયા, દેશદ્રોહી સુધી આ ભારતીય જનતા પાર્ટીની ટોળકીએ કયા હતા. અને 750 ખેડૂતો મર્યા એ મારા માટે મર્યા છે, આવી વાહિયાત વાતો કરતા હતા. અને એટલા માટે આજે કપાસની આયાત પણ કરવાની છૂટ આપી દીધી છે, જેથી કરીને ખેડૂતો વધારે બરબાદ થશે. લુચ્ચા અને ઠગ રાજકીય નેતાઓ જે બોલે છે કંઈ અને કરે છે કંઈ, એનું સૌ શ્રેષ્ઠ ઉદાહરણ આ છે ખેડૂતોની બરબાદી. કારણ આજે ખેડૂતોનો વીમો બંધ કરી દીધો છે. માત્ર હિટલર અને મુસોલિન અને ગોડસેની વિચારધારા ધરાવતા નેતાઓ જ આ વિનાશકારી બાબતો કરી શકે છે. બાકી કોઈ જે ખરેખર સેવા કરવા માંગતા હોય તો ખેડૂતો માટે એમને કરવી જોઈએ. આ મૂળ વાત હતી અને એટલા માટે આપણે વાત કરી છે. અને આ બાબત કેવી અત્યંત જરૂરી હતી, કારણ કે ખેડૂતોનું કલ્યાણ જે કરવાની જરૂર હતી એને બદલે મુખ્યપ્રધાન હવે છેક ગીર સોમનાથ અને એ બધા વિસ્તારોમાં જવાના છે. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને આવી જ બાબતો ઉપર આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું. નમસ્તે.